જુલાઈના અંતિમ દિવસોમાં રાજ્યમાં મેઘરાજા ફરી જોરદાર બેટિંગ કરે તેવી સંભાવના છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કોડીનાર અને વેરાવળ સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટે અપીલ પણ કરી. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ એક સિસ્ટમ સક્રિય હોવાને કારણે ફરી રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પટ્ટામાં વધુ વરસાદ વરસી શકે છે. જુલાઈમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે સુરત, નવસારી, જામનગર, ગીર સોમનાથ સહિતના જે જિલ્લાઓ છે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો સુરત સહિત વલસાડ, નવસારી જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વધુ વરસાદની શક્યતા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક પટ્ટા છે, જેમાં જામનગર, અમરેલી, પોરબંદર સહિતનો જે દરિયાઈ પટ્ટો છે ત્યાં પણ વધુ વરસાદ વરસે એવી શક્યતા છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે છે તે સક્રિય છે, જેના કારણે ફરી એક વખત ચોમાસું મજબૂત બનશે.